गुड मॉर्निंग मैं हूँ बीना मेरे बीना के जीना तो आज સવારના વાગ્યા છે અત્યારે 7 હું 6 વાગ્યાને ઉઠીને તૈયાર થઈ ગઈ છું તો હું તૈયાર એટલા માટે થઈ છું કે હું જઈ રહી છું મમ્મી પપ્પાના ઘરે સુરત તો હર્ષિલ ગુડ મોર્નિંગ માગે પપ્પા ગુડ મોર્નિંગ માં છોકરો કેવો પપ્પુ ડાયો છે ડાયો હર્ષિલ ઉપર આવવાનું મોડું થાય 7 વાગ્યા ભાઈને ઉઠાડો ચલો ગાઈસ હું જઈ રહી છું બસમાં હર્ષિલ અને ભાઈ મૂકવા આવે છે મળીએ આપણે પછી સુરતમાં હું રેડી થઈ ગઈ છે મારી ગેપી જો ગેપી તાતા આવું બેટા મારો છોકરો કેવો ન્યુ મોનું થઈ જાય છે મારો દીકરો તાતા બેટા તાતા હવે અમારી ગાડી તૈયાર છે ચમ હવા નહીં અમારી ગાડીની ટાયરમાં હવા નહીં ક્યાં છે ગાઈસ અમે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે તો અમારી સુરતની બસ ક્યાં છે એ રહી પેલી ઊભી છે ગઈ છું બસમાં બહુ જ મતલબ રિઝર્વેશન છે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे સુરત પહોંચી ગઈ છું અને મારો ભાઈ મને લેવા આવ્યો છે મારો ભાઈ એનું મોઢું જો ચીમરેલાનું ત્યાં જવું નહીં લે પૂછવા અમે સિકંજી પીવા ઊભા રહ્યા છે કારણ કે મને ચડ્યું છે માથું બસમાં એટલે અમે સિકંજી પીને પછી ઘરે જઈશું હું મારા પપ્પા મમ્મીના ઘરે પહોંચી ગઈ છું ત્યાં છે મારી મોટું મજામાં અમારો ભાઈ પપ્પા મજામાં પપ્પા ઝાડા થઈ ગયા પપ્પા ઝાડા થઈ ગયા ને તમે બી ઝાડા થઈ ગયા એકદમ એવું અને આ મારી મમ્મી તું ગોરી થઈ ગઈ મમ્મી ગોરી થઈ ગઈ પાણી પીવડાવો હે લાવ ગ્લાસ કલર રમેલો કલર ઓરી રમેલો રમવું જ પડે એવું લો કારી તું કેમ ની ગઈ તારી માટે ના મારે મહેંદી મુકાવાની છે મહેંદી તમારે તો લગન છે કો તમારે તો ઘરે લગન આવ્યા લાગે તો મેનો મૂકવાના પાણી પીવું પેલા હું કહેવાય પપ્પા કોન્ટ્રાક્ટ અલગ અલગ બ્લાઉઝ પહેર એટલે કોન્ટ્રાક્ટ હમણાં કે વિડિયો વાયરસ થઈ ગયો વાયરલ પપ્પા જો હોય તો કહેજો ને કોણ પપ્પા ને એમના માટે કેમ તમે ક્યાં જવાના વૃદ્ધાશ્રમમાં જવું છે વૃદ્ધાશ્રમમાં જવું હોય તમે કશો વધો નહીં તને એવું કરીએ પણ હવે એ તો બધા રિક્વેસ્ટ કર હોય તો તમે હો લેવાના તમે લેવાની સલ્લા દે ને લેવાના તમે લેવાના છો ને મારે તો એ કેમ કરી દો કે મારે બે છેડા લેવા છે મારે તો લઈ લેવું છે મારે તો એક વસ્તુ જોવે હોય મારે એક સાડી જોવે છે બસ હા તો સાડી ને મારે કામ પહેરું એ તો નવી લઈ લઈશું નારે કોઈ કામ કરશે આપણને ના બરાબર બોલે છે આ બધું કોણ બોલે ખબર છે હે આ બધું કોણ બોલે કોણ બોલે જેને વધારે પ્રેમ હોય ને તે આવું બોલે એટલે એક દેખાય એવું એટલે આપણે લોકોને વધારે પ્રેમ નહીં એટલે આપણે નહીં બોલતા કેમ ઉમા બરોબર ને ખરી વાત છે એ વધારે પ્રેમ કરતા એ કરે અમે બધાને છે આપણે ચારે ને છે આપણે હા તે જઈ આવો જુનાગઢ ફરી આવો તમે ચારે ચાર થાઈલેન્ડ ની ગોવા મોકલી દે એકવાર ચારે ચાર ને પણ જો એમ નહીં ગોવા તમે આવો ને તો
તો તમારે પહેલેથી મોં બાંધી દેવું પડે. એવું તો નહીં જોઉં. પણ ગોવા પછી આવું સાડા સાડી ના ચાલે, એટલા ફ્રોક લઈને જવું પડે તમારે બેવે. હા તો લે ના એ તો બધા ચડ્ડા લઈ લેવું ને. લો તો ગોવા ના જવાય, cancel. ગોવા તો કોઈ દાડે નહીં જવાનું. કેમ તું ક્યારે ગયેલી ગયેલા જ ને. ગયેલા ને કેમ? તમે કોઈ દાડે નહીં જવાનું. હા? ત્રણ દિવસ રહેલા. નહીં આવી. ગોવા? 3 દિવસ રહેલા. એટલે તું જાડી તું ગયેલી ગોવા? આટલી વાર જઈ આવી. 4 વાર ચડ્ડા પહેરીને જઈ આવી. ગઈ એમાં એની માનો ટોગો વરસાદ જ બંધ ના ચાલુ, raincoat પહેરી પહેરીને ફરવું પડે. રેનકોટ પહેરી પહેરીને ફરવાનું કઈ મજા નહીં આવે. ગઈ એકની વાર હું અમે ગયેલા તો વરસાદ એવો જ હતો. પણ એવું કામનું તારેથી ભલામણ કરજો. તો અમે જઈ રહ્યા છે અમારા ભાઈના ઘરે. હું કઈ કેવું મમ્મી કેમ નીચે આવીને બેસી ગયા? જલ્દી હેડા એટલે જોજે બેઠા હતા. એકવાર તો ભૂત વળગ્યું તો અંબાજી ગયા હતા તે. કેમ આપણે અંબાજી હમણાં તમે લઈને ગયા હતા ત્યારે હું આવી હતી ત્યારે વળગ્યું નહોતું તો વળગતું જ રહ્યું. એવું ને પછી નીકળી ગયું પાછું ને ક્યાં ગયું નીકળીને ક્યાં નાખી દીધું નાળી? એવું હરિદ્વાર ગંગામાં નહીં ના એટલે મૂકીને આવ્યો. ગંગામાં તો ના નહીં ગયા તોય હા. તો ભાઈ અમે બંધ કરી દી. અરે જો હમે ટાપ આવે છે બા તમારે તો. કેવું છે અંસામાઈ? ઓ અંસા ડોઈ જો બધી હરખી હરખી લાગે છે. બધી હરખી હરખી લાગે છે. તમને જોવા આવી મેં તો અંસામાંથી જોયેલી નહીં. તમે લાવ જોઈ આવ જઈને થોડી હારી છે કે નહીં હારી એમ. કેવું સારું છે ને? હું બોલી ક્યારે છે? હે તે મહેંદી બેંદી તો મૂકી નહીં એવું? ભાઈ અમારા નાથીના લગ્ન છે કાલે એટલે અમારે જવાનું. જાણ કરી આવે સ્વર્ગમાંથી. વતનમાં હતા, વતનમાં હતા. જાનનો એડ્રેસ મેં આપો. દેખાતો નહીં આમાં. આ ફોકસ આવે ચાલ. જાન કાઠિયાવાડ એ જાનનું એડ્રેસ શું આપો છો લખી લેજો, નોટ કરી લેજો ભાઈ. બીજી વાર બોલા નહીં. હેરાન ગલી પરેશાન નગર ઝઘડું મોલ્લા દુખી ભાઈના ઘરની બાજુમાં સુખી ભાઈનું ઘર. કાઠી આવે છે માસી એવું હોય. પણ અમારા મિત્રને એવું મસાણા ખબર ના પડે પછી. કાઢી ફૂલપાડે એટલે ફૂલપાડા ગામનું નામ છે. ફૂલપાડા ગામનું નામ છે. અશ્વની કુમાર. બસ મજરાઈથી વાંદરું આવી ગયું છે. હાય ગાઈસ હેલો. પછી બીજું ઉભા રહે. ઊભી રે. ગોળી આપો તો આમાં મારે તો ખાટી એટલે તો મને ગુસ્સો આવે. આવું કરતી તું. અમારા ઘેર એકવાર સણમાં બધા આવેલા હું બહુ ઓછો આવું છું સુરત. એની મમ્મી વધારે આવે. મારે તો નો છૂટકે જ આવવાનું થાય. બાકી મારા ખાવાનું કામ હોય આનું કઈ કામ હોય બનાવવામાં શું કરવું છે તો પછી રહો કામ હોય છૂટું કરીને કાઈ જવાના વૃદ્ધાશ્રમમાં કાઈ જવાના વૃદ્ધાશ્રમમાં હું કરવાના તેમને તો કઈ આખા હા તો પૈસા રૂપિયા ભરશે મહિને હા તો શાંતિથી ખાવાનું નહીં કા ખાવાના ને એ કોણ કહે છે
એમ જ પતી જાય જલ્દી. આવા ઘેર 10,000 નો ખર્ચો થાય. તો રોજ હાડી 500 રૂપિયા તો લેવાના. એક એમ નહીં છોડવાના ને, મેં તો બોલાય. કેટલા લેવાના? તો બુધવાર હાડી 500 રૂપિયા લઈ આવ્યા વાપરવા. વાપરવાની મહિનામાં 4 બુધવારો તો 2 એ ગમે ત્યાં પણ આપણે દર બુધવારે પૈસા તો લઈ લેવાના. એટલે નહીં કહી દીધું ને, કહી દીધું. સલ્લાબેને કીધું કે મારા માટે કીધું. સલ્લાબેને હોતવાનું. લસણવાળી દાળ અને ભાત આ મારી હંસા ડોસીએ બનાવી. ઉતારી દે. પણ એને ચોટણી એ ત્યાં આગળ ક્યાં ચોટવા જાય છે? અરે મને આવા જ બધા નસીબમાં પડેલા છે. જીવું નહીં હોય તો તારે સૌથી વધારે તું જ રોઈશ બોલ. હું નહીં હોય તો બધાથી વધારે તું રોઈશ. બીજા બધા પછી રોય. હવે તું આવું આખી બોલે જિંદગી તું રો રો કરે મારા નામનું. તું તો આવું બોલે તો તારું રોવાઈ જાય મને. એકવાર મને સાચું કહું, એકવાર એમ જ બેહેલી ને તો એમ જ વિચાર આવ્યો કે હું હકીકત કે હું મરી જવા ને તો વધારે કોને લાગે, તો મારા મનમાં એક જ વસ્તુ આવી કે વધારે એક પપ્પા ને એક તું. એવું મનમાં વિચારતી કે બેઠી એમ. ભાઈ બધા કે વિચારી હારી હતી મારી દીકરી. હા, જતી રહી. અમે તો એવું નહીં બોલે હારી હતી ની છે જ. એટલે અમે બોલવાના હે કેટલું લીંબુ ચાટે છે. આટલું ઓછું પણ હે માસી એમ. મોરી જતી ને ખાચાઈને. હું તો હોટલમાં જાઉં તો નકરા લીંબુ જ ઢગલા કરેલા હોય. હોટલમાં જમવા જાઉં તો પેલો હોટલવાળો કંટાળી જાય લીંબુમાં પાક કરી. આવજો આવજો માસી જો બેઠી છે ચાલો આવજો આવજો. કોને જો ભાઈ ભાભીના ઘરે આવી ગયા છે અમે લોકો. હા? એ પેલા નીચે સાયકલ ચલાવવા. બેગ લઈને આવી ગયા છે. કોઈ જાડી. લેવાની આવ્યું ટેસાને કોઈ લેવાની આવ્યું બહારા? કોણ કેવા લેવા આવે? હારા છે કોઈ લેવાની આવે ટેસાને? અમને તો લેતા આવડે કે લેવા આવીએ અમે તમને. તો ભાઈ અમારા ભાભી સાડીનું સિલેક્શન કરી રહ્યા છે કે કાલે કઈ પહેરવી. તો પેલી તો બતાવ લવંડર. તો ભાઈ મિત્રો કમેન્ટ કરજો કે મારી ભાભી આ સાડી પહેરે કે આ સાડી પહેરે. તો કઈ સાડી પહેરે? મારા ખ્યાલથી તો મારે તો આ બાજુવાળી જે સાડી છે આ એ આપણી ગમી છે, આ ઓછું ગમ્યું છે. તો મિત્રો તમે કહેજો કે કઈ પહેરે એમ. ઓકે. તો ભાઈ અમે જો આ બાબડી એક્સેસની હાલત જો ખાલી. આ આગળ ચલાવે છે મારો ભાઈ અને આ જો મોટું અને હું પતલું મારી નાખવાના છે એક્સેસને બચાવીને. અને જ્યારે બી હું આવું ને એટલે ખવડાવવાની તો વાત જ નહીં. બસ બહાર જ પાણો પૂરો ખવડાવીને મારું પેટ ભરી દે છે. ખબર છે કે આટલું પેટ છે એટલે પાણીપુરી ખાતે એટલે પેટ પૂરું મારી નણંદનું. આવી ભાભીઓ હોય તમારા ઘરે, આવી ભાભીઓ હોય તો કહેજો પાછા. મારી તો ભાભી આવી જ છે, એક નંબરની ડાઈ. 1.5 લાખ લાખની 1.5 લાખ કા ફોન એવું બોલા મેને. તો ભાઈ જો આ જાડીનું આ જ કામ છે. અહીંયા પાણીપુરી ખવડાવી દેવાની મને. આ એની ફેવરેટ પાણીપુરી. એટલે અમારા લોકોની બી ફેવરેટ બનાવી દીધી છે. હું જ્યારે બી સુરત આવું ને એટલે અહીંયા બકુ પાણીપુરી ખાવી જ પડે અમારે. ખાટી ખાટી મત नींबू डाल के बनाना भैया, नींबू डाल के बनाना भैया. कोई महंगा नहीं. मैं कितने दूर से आपके वहाँ पानी पूरी खाने आती हूँ. हाँ कोई नहीं, 1 रुपया दे दूंगी एक नींबू का. भाई देखो ये पानी पूरी वाले अन्याय कर रहे, 50 रुपया बोल रहे नींबू का. 50 रुपए एक नींबू का. चलो कोई नहीं, दे देंगे. एकदम फेमस पानीपुरी मस्त. પાણીપુરી ખટાખટ આવી છું કારી મેનારા વાળ સ્ટ્રેટ કરવાના હતા. લોહી પી જતી આ બાકી એટલી છોકરી છે. તમે જોઈ રહ્યા છો ને બિલાડી કાળી મેસ. આમ જો મોઢું બતાય. કાવ્યા અનુપમા મેં આવે છે, આ કાવ્ય નથી હો. પણ એના કરતા બદતર છે. હાય. અનુપમામાં તો કઈ બી હારી છે કાવ્યા. અને આ પાછળ જે મૈટી છે ને ખેપટી
એ પાર્લરનું કરે છે. જેને બી સ્ટ્રેટનિંગનો ઓર્ડર આપવો હોય પ્લીઝ આપી શકે છે. આપજો. પછી વાળ સીધા થાય કે આડા થાય કે ઊંધા થાય એની ગેરંટી નથી. ચલો બાય બાય. ચલ ચલ. તો ગાઈસ હું આવી છું આજે મારી 10 વર્ષ જૂની બેનપણી અવનીના ઘરે. કેમ છો? મજામાં? અવની જાડી કેટલી જાડી થઈ તું તો. માડા મુજે 4 ગણું કરી કર્યું. માર કરી હજી હારી મારે ને આવી હજી બધા વરસ થઈ આવી તારી કેટલી એ મારી આ બે એની ઢીંગલીઓ કેમ છે લાલા ભાઈ? મજામાં? મને ઓટલા જોડો. જો મિત્રો, આ તમારા બીના પંચાલ કે જે મોઢાની સર્વિસ કરાવવા આવ્યા છે ગેરેજમાં. તમને જે વ્લોગમાં દેખાય છે ને ગોરા ગોરા, એ આ સર્વિસ કરાવે છે ને ગેરેજમાં, એટલા માટે જે ગોરા દેખાય છે. નહીતર તો છે તો ઓરિજિનલમાં કાળા મેસ. બોલો મિત્રો, સાચું જે હોય કહેજો. બોલવું છે કઈ તારે? ચલ જુઠ્ઠી. જો મિત્રો, મેં કઈ કાળી દેખાવ? નહીં દેખાવ. આ દેખાય કાળી. તો હું આવી હતી મારી બેનપણી ત્યાં અવની. અમાર 10 વર્ષ જૂનો અમારો પ્યાર, ભાઈબંધીનો પ્યાર હો. એટલે પાછો ભાવ તમે ઊંધું ઊંધું ના સમજતા. તે અમારા સુરતમાં રહેશે. આપણે પેલું નંદનવન છે ઈનું. તો મિત્રો હકીકત નંદનવનમાં રહે છે ને કેવા નંબર લી 31 નંબરમાં રહે છે. તો તમે સુરતના હોય તો કાવ્ય બ્યુટી પાર્લર કરીને છે મારી બેનપણીનું. બહુ તમે જો મને ચમકાઈ દીધી ને. તમારે આવું ચમક હોય તો ચમકાઈ છે, કોઈ લગાવ્યું નહીં પાછું. એટલે આજો આ મારા ભાભી બી જો કોજવે નંદનવન સોસાયટી 31 નંબર કાવ્ય બ્યુટી પાર્લર. આવજે લી. અને તમે બધા બી આવજો. હવે મારું નામ લેશો એટલે ઓફર ઓફર ઓફર. તો ગાઈસ તમે જોઈ શકો છો આ બધી પ્રોડક્ટ, સારી સારી પ્રોડક્ટ યુઝ કરે છે એ રીએ જો. અને આ તમારું માથું અંદર નાખીને છે ને તે સ્પા કરવા માટે છે. તો ભાઈ તમે બી અમારા અવની ગોરી કઈ ગઈ બધું ખાડાવાળી યારી ખાડામાં નાખે બધાને. મને ખાડા પાડવા છે આવા અહીંયા. તો મિત્ર આવજો. મારી આવની મારી 10 વર્ષ જૂની ફ્રેન્ડ છે અને પણ એ જાડી થઈ ગઈ. હું તો પટલી પટલી જ રહી ગઈ છું. તો ચલો બનાવો મારા બ્લોગમાં ને બધા આવજો. અહીંયા હોય બ્યુટી પાર્લર તમારી બાયડીઓને લઈ લઈને અહીંયા. ગાઈસ હું છે ને શરત લગાવી હતી અમે મેં એના ભાઈએ. તો અમે શરત હું હારી ગઈ છું એટલે આ મારે આ લોકોને ખવડાવવા લાવવું પડ્યું છે. એટલે અમે હોટલમાં ખાવા આવ્યા છે. ચલો અમે 5 સ્ટાર હોટલ. એમાંથી તમારે તમારે કોઈ બી દિવસ આવવું હોય લગાવી દીધો, બસ સ્ટાર તમે લગાવી દીધો. જો આ છે હોટલ અમારી નહીં એટલે અમે ખાવા આવ્યા છે. તો ચલો હવે ફટાફટ ઓર્ડર આપીને ખાઈ લઈએ. વાગ્યા છે અત્યારે વાગ્યા છે 12. ઓકે ચલો. જો મિત્રો, એ કદી મને બદનામ કરતી હતી કે મારી ભાભી ખાલી પાણાપુરો જ ખવડાવે છે. પાણાપુરો નહીં, આજે એ ખાવા બેઠી જો માય ફેવરેટ ઢોસા. તો મિત્રો તમને ના ખબર કહી દઉં, આ બી એ જ ખાય છે આ બધું જ. અને આ તો તારા ભૂખા જ રહેશે મોટું અમારું. અમારું કશું જ નથી, આમાં એનું જ છે બધું. એને જ ઓર્ડર કર્યો છે. જો આ સોસ્યો હવે કે પૈસા બી એને જ આલવાના છે એવું કહી દે. ના, પૈસા હું આપવાની છું એટલે હું જ ખવડાવું છું. બદનામ કરે છે ખાલી ખાલી. બદનામ કરવું પડે ભાઈ. અત્યારે જમાનો બદનામ કરવાનો છે.